ભરૂચ નગરપાલિકાના વર્ષ 2025-26ના વાર્ષિક હિસાબોને લઈને ગરમાઈ રાજનીતિ। કોંગ્રેસે પાલિકાના હિસાબોમાં પારદર્શિતાના અભાવના આરોપ કરી સત્તાધારી પક્ષ અને પાલિકા પ્રશાસનને ઘેરવાનો પ્રયાસ કર્યો। કોંગ્રેસ સભ્યોનો આરોપ છે કે હિસાબોની માહિતી મેળવવાનો કાયદેસર અધિકાર હોવા છતાં માહિતી આપવા માટે અંદાજે નગરપાલિકાના સત્તાધીશોએ 70,000 ફી માંગવામાં આવી હતી। કોંગ્રેસે હિસાબો અંગે ફરીથી સામાન્ય સભા બોલાવી ચર્ચા અને મતદાન બાદ મંજૂરી આપવા, માંગવામાં આવેલી માહિતી વિનામૂલ્યે આપવા અને સમગ્ર મામલે સરકાર પાસે તપાસ કરાવવાની માંગ કરી। બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસરે સ્પષ્ટતા કરી કે કોંગ્રેસે વર્ષ દરમિયાન થયેલા કામો, ટેન્ડરની નકલ સહિતના 40,000થી વધુ પાનાની માહિતી માંગી છે। આટલી મોટી સંખ્યામાં ઝેરોક્સની નકલો આપવા માટેનો ખર્ચ નિયમ મુજબ વસૂલવાનો પત્ર આપવામાં આવ્યો હતો। જો આ ખર્ચ પાલિકા ભોગવે તો જાહેર નાણાં પર બિનજરૂરી બોજ પડે તે નિયમ અનુસાર જ કાર્યવાહી કરવામાં આવી છે। હિસાબોનો ખુલાસો ના કરવો પડે, હિસાબો બતાવવા ના પડે। શું નગરપાલિકામાં વિપક્ષના સભ્યોને કોઈ હક નથી હિસાબ માંગવાનો? આ જનતાના પૈસા છે અને જનતાના પૈસાના હિસાબ માંગવા માટે આ વિપક્ષ હર ઘડી તૈયાર છે અને અમે આગળ પણ આંદોલન કરીશું। એમાં અમારા એક્ટમાં અથવા અમારા નિયમોમાં એવી કોઈ જોગવાઈ નથી કે આટલી મોટી સંખ્યાની અંદર એમને અમારે નકલો ફ્રીમાં આપી દેવી। એટલા માટે એમની પાસે ઝેરોક્સ ખર્ચ પેટે જે છે નગરપાલિકાએ એમને લખાણ કરીને લેટર આપ્યો છે ઝેરોક્સ ખર્ચ પેટેના રકમ જમા કરાવવા માટે। ઝેરોક્સ ખર્ચ પેટે જે ખર્ચ થશે અને એમને જે માહિતી આપીશું એમાં જે વધઘટ હશે એ પ્રમાણે આપવા લેવાનું થશે। એમાં કોઈ ખોટી રીતે પૈસાની લખાણ કર્યું છે એવું કંઈ છે નહીં।